હે પપ્પા હા બોલ બેટા. આ મગજ વગરના લોકો ચેવા હોય? તાર મમ્મી મારું નામ તો લેતા જ નહીં તમે, એને તો હજ નહીં આવે આપણે. અલી હું એમ કહું કે હું કામમાં હું તાર મમ્મીને પૂછી જો. હા એમ ને તો મારું નામ લેતા નહીં. આયા મોટા સારું ભાવે કરતા નથી. હેડન ભાવેશ, આ બાજુ સોસાયટીમાં હે ને એક ફેમસ જ્યોતિષ આયા હે, તે મારા હાથ બતાવવા જવું હે. તારા જ્યોતિષના હાથ નહીં, ડોક્ટરના મોઢું બતાવવાની જરૂર છે. આ ગયા મોટા જ્યોતિષના હાથ બતાવવા. હા બ્રન ભાવેશ, હા બોલ. માર ભાઈ પૂછે કે આપણે થાઈલેન્ડમાં ક્યાં રોકાણા હતા? ઈ લુખ્ખા જોડે મારે વાત જ નહીં કરી. એ ભગવાન, તમે કામ આવું જ કરતા ઓહો. હા બળ વેલા, હા અમે થાઈલેન્ડના સાઉથ પતાય ને કોઈની હોટલમાં રોકાણા હતા. હા અને તું જોવે ને હોટલ જોવે ને તો આ હા 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 તું તો જોતો જ રહી જાય. જે એના મોટા મોટા રૂમ ને અને હે ને બાથરૂમમાં બાથટબ અને પાછું નીચે હે ને સ્વિમિંગ પુલ હે. હવે ઘરે 4 દાડા સુધી નાતું નહીં ને સ્વિમિંગ પુલ થી શું વાત કરે તું? હવે સાના માના બંધ થો ને તમે ભંડો નકરા બોલ બોલ કરો હો. અને હા બર બ્રેકફાસ્ટમાં તો તું જોવે ને તો વણેલા ગાંઠિયા, ફાફડા ને પૌવા, થેપલા કેવું મસ્ત મસ્ત હોય છે. હા ડોજું ભરીને ખાજે એવું કેજે. ઘરે ખાતો નહીં હોય, ના ના પડી તમને વચ્ચે બોલશો નહીં. અને હે ને રેસ્ટોરન્ટ તો હે ને 24 કલાક ચાલુ રહે અને આપણું કાઠિયાવાડી જમવાનું. હા મજા આવી જાય મજા. ઘરની તો યાદ ના આવે તને. અને જાય ને તો મારું નામ ના બગડે એવું કેજે ને. હવે તાર જીજાજી ગમે એ બોલે, તારે હે ને કોઈની હોટલમાં જ રોકાવાનું થાય છે. મજા પડી જશે. મારું નામ બગાડવાનું. એ હા હા મમ્મી તમને ખબર હે ભાવેશ તો કાલથી હે ને અનંત યાત્રા પર જવાના છે. અરે અનંત યાત્રા ઉપર નહીં, અનંત નાંગડી યાત્રા ઉપર જવાનો હું. તો તમારે મને ચૂપ પડી કહેવાની પણ તને ના ઉઠી પહોંચે. પેડ કરે બધું. સારું આમ તો જો હોનાના બિસ્કિટના છે ભાવ ત્યાં હે. તમારે લેવાના હે. હવે ઓરિયો બિસ્કિટ લાવવાનું કહીએ તોય તમારી ફાટી પડે હે. અને પાછા લઈ હોનાના બિસ્કિટ ના ખાજો ને લાવ કઈ નહીં ને. પણ જોવાના નહીં. હે ભાવેશ, તમે ભણવા જતા હતા તાન તમારે ભણવામાં ગણિત આવતું હતું? તો પછી મારી ગણતરી કેમ નહીં કરતા? જાણવા તાણ ઇગ્નોર જ કરતા ઓહો. તું આવા નવા સવાલો પૂછતી હોય એટલે ઇગ્નોર કરું. પારુલ 2-3 દિવસથી યાર આખું શરીર દુખે યાર. જો મસાજ બસાજ કરવાનો પ્લાનિંગ હોય ને તો ભૂલી જજો, નહીં તો ટાંટિયા તોડી નાખીશ. અલી પણ શરીર દુખે એવું કીધું, મેં ચા કીધું કે મસાજ કરાવવા જવાનો હું. તો તમારો શું પ્લાન હે તો પછી? પ્લાન કશું નહીં, મને શરીર દુખે યાર. હેડેડ કર્યું બધે, ટાઈગર ઝૂમાં હેડ્યા, ખાવ હેડ્યા, માર્કેટમાં તારી ખરીદી કરવા જાય તું મને બધું ઉપડાઈને હેડાડે. મને ટાંગન બાગા બધું દુખે યાર. તે અમે શું કરતા હતા? અમે બેઠા હતા એક જગ્યાએ. પણ તને ના દુખતા હોય તો ના દુખે યાર, મારા મને દુખે તો હું એમ કહું કે થોડુંક મસાજ બસાજ કર દે ને તું. મસાજ બસાજ સાના માના પડ્યા રહો મસાજ કરાવવા વાળા. અને અમને તો બૈરું હક શું હે ખબર નહીં પડતી. બૈરું તો અમે તમાર હંગત નહીં ફરે. અમને તો બીજાના બૈરા જો ચેવા હે, બધાનો કઈ ઉપડાવતા નહીં કશું નહીં કરતા. તું બધા તેલા મને પકડાઈ દે. તે પણ અમે વસ્તુ જોતા હોય તો તમારે જ પકડવી પડે ને. પણ હું તો અહીં મજૂર થઈને આવ્યો ને એવી ફીલિંગ આવે મને. તો પછી ફરવા લાય તો બધું કરવું પડે. આયા મોટા મારે નહીં ફરવાનું. સાના માના હું જાઉં હોશિયારી મારો હોતે વરી. આયા મોટા અલે ભોંડે તારો તો પાસ હોય કાયમ. હું ચાઈ જતો નહીં, ચાઈ જોતો નહીં, કશું નહીં કરતો. તારી હંગત વાહે ફરવાનું થાય મારે. આ તે આવું જ પડે ને હંગત લો. અહીંયા ફરવા લઈને આયા હે તો પછી શું કરવાનું? તમારે બેહી રહેવાનું એક જગ્યાએ. પણ તને એકલીને ફરવાનું નહીં, મારે ફરવાનું હે પછી. પણ વસ્તુ અમારે લેવી હોય તો પકડવું પડે, વાહે ફરવું પડે, બધું કરવું પડે. શું કર? મને તો હું તો એમ થાય કે સજા લઈને આવ્યો હોય ને એવું હે. મને તો માઇન્ડસેટ ફ્રી કરવા આવ્યો તો એની જગ્યાએ ટેન્શન લેવડાવ્યો હતું. તો પણ બૈરા લઈને આયા તો બધું કરવું પડે તાણે. તો હવે આવતી વખતે એકલો જાય. એવું કને કીધું એકલું આવવાનું તમારે? તો તું કે ને ચાઈ એકલું આવવાનું થતું નહીં. અને સાના માના હુઈ જાઓ. આયા મોટા એકલું આવીશ તો મસાજ કર દે થોડીક. આરામ કરી લો. સાના માના કોઈ મસાજ નહીં કરી આપવાનું. આરામ કરી લો, સારું થઈ જશે. મસાજ કરીએ એકને. આવ કરજો કાય. હા બ્રન ભાવેશ, બોલ. હું તમને એક સવાલ પૂછું? પાછો મગજનો તાવડો કરી યાર. તું કાય મને શાંતિ થી બેઠો અહીં. બેહવા દે શાંતિ. કઈ નહીં, જો કઈ પૂછું. આ પાહે રે હા ઊભી રે. પૂછી લે. હું શું કહું તમને? હા. તમે લગન પહેલા મને મળતા હતા ને, તાણે તમારા મોઢા પર જે સ્માઈલ આવતી હતી ને અને આંખોમાં ચમક દેખાતી હતી ને, એ હવે કેમ નહીં દેખાતી? એમાં કેવું છે ને કે હું તને એક વાત કહું. જો એક મુકેશ નામનો ભાઈ હતો. ઓળખે મુકેશ ને તું? દરેક ઘરમાં એક મુકેશ હોય એવું વિચારી લે. હવે એક મુકેશ નામનો ભાઈ હતો. એને એક વ્યક્તિ મળ્યો ને, એ પેલા મુકેશ રખડી ખાતો હતો. બરોબર? એટલે વ્યક્તિ મળ્યો એને એવું કીધું કે તારે નોકરી કરવી છે? મુકેશ કે હા મારે તો કરવી છે, પૈસા આવે અને મજા આવે એમ. તો પેલા ભાઈએ કીધું કે હું તને સીધો મેનેજર બનાવી દઉં. તો
તે મુકેશ તો ખુશ તું જોવે ને તો આમ સપનામાં આવી ગયેલો, આમ સપનાની દુનિયામાં કે મુકેશને એવું થઈ ગયું કે હવે હું મેનેજર બની જઈશ તો મારે તો કોઈ કામ જ કરવાનું નહીં રહે અને પૈસા જ પૈસા આવશે અને આમ લાઈફ રહે ને રાજા જેવી થઈ જાય. સાચી વાત. તો મુકેશને તો આમ રાજી થઈ ગયો. પછી મુકેશ એ વ્યક્તિ જોડે જ્યો એટલે એ વ્યક્તિને હે ને આમ રાજપાટમાં લઈ જાય, આમ દુબઈ. હા, આમ 5 સ્ટાર હોટલની અંદર એનું સ્વાગત કર્યું. તું જોવે ને આમ જાણે કહેવાય ને રાજા હોય ને એવી તો ફેસિલિટી આપી. એટલે મુકેશને તો શું થયું, સારું જ કે ખુશ જ થઈ જાય ને પછી. મુકેશ તો ખુશ. તું જોવે ને તો મુકેશ તો હવે ફેસ વોશ કરાવીને જેલો અને બોડી મસાજ ને હા તેને બધા વાળ કાળા કરાવીને જેલો. મુકેશને તો એવું કે હવે તો આપણી જિંદગી બદલી જ જઈ છે. એટલે બધા ને એ બધા ભેગા થયા, એનું સ્વાગત કર્યું, એને રાજાની જેમ રાખ્યો. મુકેશ તો પાછો નાચ્યો. હા, બધા મુકેશ નાચ્યા છે. નાચ્યો અને પછી એને હે ને દુબઈ લઈ ગયા. પછી એને નોકરી આલી. બરાબર. હવે એને એવું હતું કે આ મેનેજરની નોકરી છે પણ હકીકતમાં એ કંપનીનો ગુલામ થતો હતો, એને ખબર નથી. તો હવે કંપનીમાં શું થાય કે મેનેજરને બધા કામ કરવાનું ચાલુ કરાવડાવ્યું. એટલે સવારથી હા સુધી મેનેજર નકરા કામ જ કર અને પૈસા જે પગારમાં આવે ને એ તો બધા વપરાઈ જ જાય, એની જોડે રહે જ નહીં. કંપની જ બધા ટેક્સમાં બેક્સમાં પીએફમાં બીએફમાં કાપી લે, સેવિંગ કરી લે ને હા હે તેને. એટલે મુકેશને ખબર પડી નહીં કે આ તો હું મેનેજર થયો હોય કે ગુલામ થયો, સમજે પડી. અને એમાં પછી એવું થાય કે કંપની વાળા આવીને મુકેશ શાંતિ બેઠો હોય ને તો કંપની વાળા એને એવું પૂછ્યું કે હું તમને એક સવાલ પૂછું કે તમે મને જોતા હતા હસવું ચમ નહીં આવતું, હવે મુકેશને હસવું કેવી રીતે આવે કે મને. એટલે આ બધું તમે આર્યો કોર્યો મારા પર જ કીધું ને તમે. હા તે તું જ છે કંપની અને અમારી મુકેશ જેવી હાલત છે મેનેજર જેવી. અમને એવું હતું કે પૈણી લાવશું ને તો અમારે રાજપટ આવશે, એની જગ્યાએ હવે ઘરના કામ કરવા પડે છે. પૈસા આખો દાડો રાત દાડો કરીને કમાઈએ ને એટલે તમારે કાં તો બચત કરવી હોય ને કાં તો પૈસા વાપરવા હોય. ઘડી વળી ફરવા જવું છે, ઘડીક વળી પિક્ચર જોવા જવું છે, ઘડીક માટે હોટલમાં ખાવા જવું છે. એટલે મુકેશ જેવી જિંદગી થઈ ગઈ બધા પુરુષોની. દરેક ઘરમાં એક મુકેશ છે, ખબર તને? આ તો કહાની કરીને મને એવું નતો કહેતા, ડાયરેક્ટ મને જ કહી દીધું ને તમારે. શાંતિ બેઠો હોય બેહવા દેતા નહીં મુકેશ. મને મુકેશ સાંભળો ને લા. હા બોલ. તમને એવું નહીં લાગતું કે ગયા જન્મમાં આપણે બે પતિ પત્ની હતા? બિલકુલ નહીં ને. ચમ? કારણ કે એકની એક સજા હે ને ભગવાન 2 વખત ના હાલે માણસને. આ એક વખત જ બહુ છે ઘરે રહેતી. ભાવેશ તમને ખબર હે શું? પતિ પત્નીનો સંબંધ હે ને રોટલી અને શાક જેવો હોય. તમે મારી રોટલી અને હું તમારું શાક. પણ આમાં થોડોક ચેન્જ કર્યું હોય તો. શું? રોટલી તો હું બરોબર હું પણ શાક રોજ ચેન્જ ના જોઈએ. એવું જોઈએ ને એકને એક શાક ખાઈને કંટાળી ના જાય માણસ. હિમાની હું ખાવાનો ઓર્ડર આપું, તારે શું ખાવાનું છે? બર્ગર. અને તારે? મારે પેલા બટેકાના ગાંઠિયા હોય ને ઈ. બટાકાના ગાંઠિયા? હા. પપ્પા મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ કે હે. ના ફ્રેન્ચ ફ્રાઈઝ કહેવાય. મને શી ખબર કે નહીં એવું કહેવાતું હશે. બટેકાના ગાંઠિયા. હવે તમને ખબર હે શું? અમાર પત્નીઓની જરૂરિયાત શું હોય? શું હોય? અમારે ખાલી નાની નાની જરૂરિયાતો હોય. જેવી કે અમે આખા ઘરનું કામ કરીને થાક્યા હોય ને તો એને તમે અમને થોડીક મદદ કરી દો. જેમ કે માળિયામાંથી કંઈક વસ્તુ ઉતારવી હોય, પંખો સાફ કરવો હોય, આવું નાનું નાનું કામ કરી આપવાનું. અને અમે એને કંટાળ્યા હોય ને મૂડ ના હોય ને તાણે એને તમે અમને ચેક ફરવા લઈ જાઓ. જાણે જેમ કે નદી કિનારે અને પહાડોમાં આવી રીતે સારી જગ્યાએ ચેક ફરવા લઈ જાઓ એટલે અમે ખુશ. અને એને તમારો પગાર આવે ને એટલે આખો પગાર હે ને તમારે વાપરવાનો નહીં, મારા હાથમાં આપી દેવાનો આખો પગાર. અને અમે હેને આમ કંટાળ્યા હોય ને ગરમીના તાણે હેને મૂડ ના હોય રાંધવાનો, બરોબર, તાણે હેને અમને મહિનામાં 4-5 વખત બાર હોટલમાં જમવા લઈ જાઓ અને 4-5 વખત શું કહેવાય બ્યુટી પાર્લર લઈ જાઓ. અને બ્યુટી પાર્લરમાં તૈયાર તો અમારે તમારા હાથું જ થવાનું છે ને તાણે. અને પછી તમે તમારા મમ્મી જોડે નહીં રહેતા, પછી અમને અમારી મમ્મી યાદ આવે ને તો પછી અમને હેને મહિનામાં હેને 15 દાડે મમ્મી જોડે જવા દેવાના. એટલે અમારે હેને ખાલી બસ આવી નાની નાની જરૂરિયાતો હોય. બસ હા આટલી જ બસ. તો અમારા પતિઓની આટલી જ જરૂરિયાત. તમારા પતિઓની જરૂર શું હે? અમે તમને આટલું સારું બૈરું મળ્યું હે, તમારા આખું ઘર સંભાળે હે, તમારા મમ્મી સંભાળે, તમારા પપ્પાને સંભાળે, તમારા છોકરાને સંભાળે, તમને સંભાળે. અને તમારે જાણે જે ખાવું હોય ને તાણે તમે ઓર્ડર કરો એ અમે તમને બધું ખાવાનું આપીએ હી. અને મારો ખર્ચો શું હે? હું મહિનામાં ખાલી 4-5 વખત શોપિંગ કરવા જઉં છું, 4-5 વખત ખાલી હોટલમાં જમવા લઈ જઉં છું અને બ્યુટી પાર્લર જઉં 5-6 વખત. તો તમારો ખર્ચો શું? હું જેટલું કણકસર કરીને તમારું ઘર ચલાવું છું તો તમારી જરૂરત શું હે? તમારે મને એ નહીં સમજાતું કે તમારા પતિની જરૂરિયાત શું હોય? હા આ મોટા એમાં પતિની જરૂરિયાત. પારુલ તને ખબર હે મેં તારા ઉપર એક કિતાબ લખી છે. એનું નામ શું આપ્યું તમે? મારી પ્યારી પત્ની. હા, એમાં પહેલા પત્તા ઉપર મેં લખ્યું છે કે મારી પત્ની સવારે વહેલા જાગી જાય છે અને છેલ્લા પત્તા ઉપર લખ્યું છે કે રાત્રે થાકીને સૂઈ જાય છે. અને વચ્ચેના પત્તામાં શું લખ્યું છે?
મને પૈસા આપો, મને પૈસા આપો, મારે બ્યુટી પાર્લર જવું, મને પૈસા આપો, મારે ખાવા જવું, મને પૈસા આપો, મારે ખરીદી કરવા જવું, મને પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. ભાવેશ તમે મને 1.5 લાખ રૂપિયા વાળી વીંટી ના લેવડાવી ને મને બહુ દુઃખ લાગ્યું. અલી ભોંડી તું સમજતી નહીં. મારી જોડે 1 લાખ રૂપિયા તો હતા, પણ બાકીના 50,000 રૂપિયા નહીં, મારે તાર ભાઈ જોડે લેવાના. ઈ લાવી દે એટલે હું તને લઈ દઉં. કઈ જરૂર નહીં, કઈ માલ લેવી નહીં, ચાલશે. અલી ભોંડી ઈ 50,000 આવી જાય તો તારા 1.5 લાખની મેટી ના આવી જાય. નહીં લેવી મારે.